વ્હીલર કારને ભાડે મેળવીને ઊંચા ભાડા આપવાની લાલચે ગાડી લઈ જઈને અન્યને ગાડી વેચી દેનાર મહાઠગને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો। વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા ફરિયાદી મકરપુરા પોલીસ મથકમાં ગત ઓગસ્ટ મહિનામાં ફરિયાદ આપી હતી અને જણાવ્યું હતું કે આણંદના ભારેલ ગામે રહેતા કમલેશ રમણભાઈ પટેલે ફરિયાદીની આર્ટિગા કાર ભાડે કરાર કરીને મહિને 30,000 રૂપિયા ભાડું આપવાના નામે મેળવી હતી અને કાર લઈ ગયા બાદ ભાડું પણ આપ્યું નથી। જ્યારે ફરિયાદીએ કમલેશ પટેલ પાસે કાર માંગી તો ગલ્લા તલ્લા કરે છે, જે અંગે મકરપુરા પોલીસે ઓક્ટોબર માસમાં આર્ટિગા કાર લઈ જનાર આણંદના રહેવાસી કમલેશ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। મકરપુરા પોલીસે આરોપી કમલેશ પટેલની શોધખોળ શરૂ કરી હતી, જેમાં બાતમીના આધારે કમલેશ ઉર્ફે કમો ઉર્ફે ગજની રમણભાઈ પટેલને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી 2 આર્ટિગા કાર તેમજ એક સ્કોડા કાર કબજે લેવામાં આવી છે। આ તમામ કાર ભાડે મેળવીને બારોબાર વેચાણ કરાર પર ખૂબ સસ્તામાં અન્ય કોઈને પણ પધરાવી દેવામાં આવી હતી। પોલીસે 3 4 વ્હીલર વાહનો કબજે લીધા છે। જ્યારે આરોપી કમલેશ રમણભાઈ પટેલની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું છે કે ખેડાના મહેમદાવાદ, નડિયાદ રૂરલ તેમજ વડોદરાના માંજલપુર પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં આરોપી વોન્ટેડ છે। 26 તારીખે ઝડપી પડેલા આરોપી કમલેશ પટેલને મકરપુરા પોલીસે કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે।